ये पूछे एक बार, अरे कृष्ण तमे केम थया काळा। हे राधाजी पूछे एक बार, कृष्ण तमे केम थया काळा। कृष्ण तमे केम थया काळा। राधाजी पूछे सवाल, कृष्ण तमे केम बन्या काळा। हे अंधजल माता अंधारी राते, अंधारी राते, अंधारी राते। हे अंधजल माता अंधारी राते, अंधारी माता अंधारी राते। हे लागियो यमने, ओहो लागियो यमने, ओहो लागियो यमने अंधारानो डार। दादाजी यमे केम थया काळा। लाग्यो यमे अंधारानो डार, राधाजी यमे केम बन्या काळा। हे राधाजी, ओहो राधाजी, ओहो राधाजी पूछे एक बार, कृष्ण तमे केम थया काळा। राधाजी पूछे एक बार, कृष्ण तमे केम बन्या काळा। हे राधाजी, ओहो राधाजी, राधाजी, ओहो राधाजी पूछे एक बार, कृष्ण तमे केम थया काळा। राधाजी पूछे एक बार, कृष्ण तमे केम बन्या काळा। हे हूँ रे सुजाणु रे वाले, हे मुझ माँ छुटी ठूरे। हे हूँ रे सुजाणु रे वाले, हे मुझ माँ छुटी ठूरे। हाय वारी वारी जामू जुए, वारी वारी जामू जुए, भूख लागे
એ મેં તો પહેર્યું રે પનેતર સુંદરી રામનું રે. એ મેં તો પહેર્યું રે પનેતર સુંદરી રામનું રે. એ મારે અંગે ઘરેણું એના રામનું રે. એવું તો પાન કરવોથી પાણીલા ભરવાની ચડી. એવું તો પાન કર્યોથી પાણીલા ભરવાની ચડી. એ મારા એળિયા ચડાવે નંદનો લાલજી. એ મારા એળિયા ચડાવે નંદનો લાલજી. એ મેં તો રે પનેતર સુંદરી રામનું રે. એક બે હે બુકાની તારી તું કોણ છો? તારા આવાથી બધા માણસો ચાલ્યા ગયા. કહે કે મેરો વિખનાર તું કોણ છો? મહારાજ ન ઓળખો તો ઓળખી લો. કઈ કાલો એ જ ખીમર્યો આજનો બારવટો. જો તમારા એ જ બેડો વેર વિખે ન કરું એ જ મારી લીધેલી પ્રતિજ્ઞા છે. હટી જાઓ મારા માર્ગમાંથી. અરે કોટવાડ હા તો પેલો ખીમડિયો. એ ખીમડિયા જો તારે જીવવાની આશા હોય તો અહીંથી જન્મનો ચાલ્યો જા. કારણ કે તારી ઉપર મારે હાથ ના ઉપાડાય. તારી ઉપર જો હાથ ઉપાડું તો આ દુનિયા મારી આશી કરે અને કહે એક રાજા ઉઠીને રહેત ઉપર હાથ ઉપાડે છે. માટે જો જીવવાની આશા હોય તો અહીંથી જન્મનો ચાલ્યો જા. વાહ મહારાજ વાહ. ગઈ કાલે મારો મહારાજ ક્યાં ગયો હતો? રાજ કચેરીની અંદર ન્યાય આપવા માટે. આવો મહારાજ, મેદાન ખુલ્લું છે એટલે આ શમશેરના પાણી પણ વપાય. આવો આવ ખીમડિયા મેદાનમાં. આવો મહારાજ આવો. બાપુ તમે આને રે લડશો, આને રે તમે ન લડશો ભૂંડા લાગશો. હું આને આમ તો આ એક છે, આવા બસો હોય ને તો બગલમાં ભીન મારી નાખું. હા એટલે મને લડવાઈ દો, મને હુરતને આવી ગયું છે. હવે આ ખીમડિયા ને તમે ખીમડિયા હાલ મોકલ તારા મહારાજ ને. નહીં તું એક તો હલકું વરાણ કોણ? અને બલીનો બોકડો બનાવે છે તને મહારાજ. એટલે મને હલકું વરણ કીધું, હવે તો મારે લડવું જ છે. હા હું હલકું છું, ફાયરો છું, આ ખબર પડી જાય છે. આવ મેદાનમાં આવ. ઉભા રહ્યો. આપમાં નજર કરું ને તો આપમાંથી તારા ખરે. આપમાં નજર કરું તો આપમાં તારા ખરે. હેઠે જઉં ને તે ભેંસ પોદળો કરે. આવ મેદાનમાં આવ. હા હા પૂછી તો ઘા કરતો ભલા મને હમણાં મારું કાંડું મારા આંગળા કપાઈ જાય. શું વાંધો આવ્યો તો? હા આંગળા કપાઈ જાય. એ કાયર આ તો ધીંગાણું. હા ધીંગાણાની અંદર દળ લડે ને માથા પડે ને ધીંગાણું કહેવાય. આવ મેદાનમાં ખબર છે. આવ આવ. રીંગણામાં માથા પડે અને કળ લડે. હા કાંડા કપાઈ જો તરત કે પકડવું. તો આવ મેદાનમાં. હલો હલો ડૂટી ભલા મને ડૂટી માથે ઘા કરે એટલે કાંઈ ને ડૂટી માથે ઘા કરે. બાપુ હે કાયર મોકલ તારા મહારાજ. બરોબર છે બાપુ, રેવા દો આને. મન ને પડે નહીં પડે હું કહું છું. તે તો ઢેરડી લગનનું પાણી લઈ જવું. તો તમે ઉજળા કરી બતાવો ક્યાં આવ ખીમડિયા મેદાનમાં. આવો મહારાજ મેદાનમાં આવો. કાપી નાખો. આવો કાપી નાખો. કાપી નાખો.
તો માહે દીધો એ આમ 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 અહે કઢી જટા આવ હું છે તું ઢેલડી નગરનો નાનકો બોટાદનો ના બે ભેગો છો પણ ગામમાં હાવ બળ કરે આમ પાદર આવ્યું ને ખબર પડે ઊભો અરે પણ એમ નહીં ગામમાં બધા આમ હે ને આમ હા શું ઢેલડી નગરનો મહારાજ રાવ ધણસી મારા પંજામાંથી છટકીને જાય જય જેને કેટલે જાય ચાલ અમે એમનું પગલે પગલું દબાવો તો દુખી મળી હા 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 ક્યાં જો ક્યાં લાવો 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 કાપી નાખું ક્યાં જો ક્યાં હા હા બાપુ હું છું હા હા પણ હું છું બાપુ મારે હમ જુઓ ક્યાં ગયો તું? હું ક્યાં ગયો તો એમ તમે ક્યાં ગયા હતા આમ તમે આમ કે આમ ગયો તો બાપુ શું બાપુ તમે લડાઈ કરી ઈ તમે ખીમડ્યો કેવી લડાઈ કેવી અને આ ઈ ધીંગાણાની અંદર હું નજર કરવા ગયો ને તા બાપુ નો દેખાય અને ખીમડ્યો નહીં દેખાય અને બાપુ મેં એટલું જોયું તમને ત્રણ વખત પસાડ્યા અરે અરે બાપુ કોઈને કહેવાનું જ નહીં બાપુ શું બન્યું છે કોઈને કહેવાનું નહીં હું ભાગત નહીં હે હું ભાગત નહીં તો પછી કેમ ભાગ્યા પણ મારા પગની મોજડી લપસી ને એટલે મારે તારી વાહે ભાગવું પડ્યું. એટલે હા હા તમારી મોજડી લપટી ગઈ એટલે તમે ભાગ્યા પૂળા એમ એ પૂળા ઘોડે ત્રણ વખત પછાડ્યા તો કેવું ભાગ્યો બાપુ હવે બસ હવે સમજો હવે ગુમડું ફૂટી ગયો હવે ગુમડું ફૂટી ગયું બાપુ હા બાપુ આ વાતને કોઈને જાણ ન થવી જોઈએ. કોઈ નહીં કહેવાનું આપણે બે અત્યારે સેવી કોઈ હતું જ નહીં પણ એ ધીંગાણાની અંદર બાપુ શું તમે બળ કર્યું હું તો આમ જો તમારા કાંડા હમું છું પણ બાપુ બીજું કાંઈ નહીં તમે છે ને મને કહીને પૂળા ગોળે ત્રણ વખત કહ્યું અહીંયા હો હા બાપુ હવે રહો ઢોળાઈ જશો હા બાપુ પછી મને ન કહેતા કોટવાડ ટ્રેક્ટર ઠલવાઈ ગયું ખીમડીઓ માજા મૂકી દયો છે. અરે પણ બાપુ કેટલું બળ છે એનામાં મારા માર્ગ વચ્ચે આડો આવે છે હા 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 માટે એને મારી નાખે એવો તારી પાસે કોઈ ઉપાય ખરો? બાપુ કોઈને કહેતા નહીં એક વાત કરું જો એને પગે એવું આપણા પ્રાંગણની અંદર એક જ એવું ગામ છે લગદીરગઢની અંદર માથા ભારે જીવો છે સમજો માથા ભારે એટલે ઈ એને પગી દેશે તમે કહેતા હો તો હું લઈ આવું ઠીક છે કોટવાડ, હા અહીંયા આજે ઢેલડીનગર છોડીને લખદરગઢ જા અને એ માથા ભારે જીવાને કહેજે વાહ કે ઢેલડીનગરના ઠાકોર રાવત રણસિંહે તમને તેડાવ્યો. હા હા પણ બાપુ મોઢે માં ઇનામ દેવું પડશે હો. જી માગે અને જીવો તેવો નથી મેં તો વાત જ સાંભળી છે. મેં ફાડ્યો નથી મેં વાત સાંભળી છે હે બાપુ એને હું લઈ આવું પણ બાપુ સમજો શું એના વખાણ કરું હે બાપુ પણ ઓલું કોઈને નહીં કહેવાનું નહીં ખમા કોઈને કહે કોઈને કહેતા નહીં હો બસ એમ બાપુને ત્રણ વખત પસાડી અરે તમારી મીઠાશ તમારો હવાદ હા 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 અરે હે વાહ હા એ તો કે નહીં એને ક્યાં માર ખાવો છે આ હા હા અહીંયા હો હા હવે ટ્રેક્ટર ઠલવા દે છે હો પછી હા 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 હાલો બાપુ હાલો લગદરગઢ હા પણ ઓલું કોઈ નહીં કહેવાનું એમ નહીં તલ ઘોડે ખેંચીને નીકળ ઓય બાપા ઓય હાલો બાપા આવી ગયો ખમા બાપુને ખમા